સુરતના સચિન વિસ્તારમાં આલ્ફા હોટલની પાછળ ખાડી પાસે એક શંકાસ્પદ કેમિકલ ટાંકી લીક થઈ ગઈ હતી। ટાંકીમાંથી નીકળતી ઝેરી ગંધ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। સચિન પોલીસ અને એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં સચિન પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે, અને આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે। એમાંથી એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી, જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે। જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણના વિઝિટ માટે આવેલો છે। તો સ્થળ ઉપર જોતાં કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે, અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાઈ આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે।